મહોત્સવની જય। આજે બાવજીભાઈ જે ગામમાં ગયા એ નિમિત્તે વિશિષ્ટ એક હા એ તો એ પછી અને એ નિમિત્તે સાથે સાથે માતુશ્રીની જીવત ક્રિયા અને એના માટે જે કંઈ અહીંયા સંબંધીજનો ઉપસ્થિત થયા છે, સાથે સાથે માવજીભાઈના ગુરુ પણ અહીંયા પધાર્યા છે, એટલે એ પણ બહુ મોટી વાત છે, સોનામાં સુગંધ પડી કહેવાય। આજે સમાજની અંદર આવું ધાર્મિક કાર્ય કરવું, જે ગામમાં ગયા હોય એની પાછળ કે પછી જીવિત હોય એવી આત્યંતિક મુક્તિ થાય, ભગવાન પાસે ભગવાનની સેવામાં બેસીએ, એ મનુષ્ય જન્મનું ફળ છે। એટલે ભગવાન વેદવ્યાસજી કહે છે કે આરોગ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ। સદગુરુ દેવની જય। જય બોલો જોરથી, સ્વાગત વિધિ। ઓમ શ્રી જય અંશ નિર્વાણની જય। એવા પધારેલ સંતો બાબુરામ ભગત આદિપુરથી પધારેલ છે, એમનું સ્વાગત કરશે નારાયણભાઈ ખેતાભાઈ પ્રજાપતિ। એટલો તાળીઓના ગણરાજ્ય બજાવો સદગુરુ દેવની જય હો, જય હો, જય હો। વેરમદાસ ભગત ભરૂચવાળા સંત સંબોધને ડુંગળા પાણીનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાર। એવા પધારે સંત શિરોમણી શ્રી વેરમદાસ બાપુ, એમનું સ્વાગત કરે છે લાલજીભાઈ માવજીભાઈ પ્રજાપતિ। વેરમ ભગતનું સ્વાગત કરશે વેરમદાસનું, સ્વાગત કરશે વેરમદાસનું, સ્વાગત કરશે વેરમદાસનું, સ્વાગત કરશે વેરમદાસનું। સદગુરુ મહારાજની જય। સત્ય સનાતન ધર્મ કી જય। એવા નામી અનામી સંતો પધારેલા છે, પૂજા ભગત છે, પૂજા ભગતનું સ્વાગત કરશે। ખરેખર એક ભજનના પ્યાસી આત્મા, આહાહા, જેને આખી જિંદગી ભજન ગાયા, મોજ કરી અને પરમાત્માને રીઝાયો, એવા શ્રી પૂજા ભગતનું સ્વાગત કરશે રાજેશભાઈ માવજીભાઈ। બોલ રામા પીરની એવા બીજલભાઈ ડાયાભાઈ મેમદાવાદી, એમનું સ્વાગત કરશે નિલેશભાઈ મોતીભાઈ। બોલ અલગ તડી રામા પીરની જય। તો તારસી બેન ગયો વિહાભાઈનું સ્વાગત કરશે ધારસી પટેલ। બોલો સદગુરુ મહારાજની જય।
હાલો એવા પધારેલ મોતીભાઈ ખેતાભાઈ એમનું સ્વાગત કરશે ધારસીભાઈ. એવા સંતવાણીના ચાહક શ્રી રણછોડભાઈ મનજીભાઈ ડીસાથી પધારેલ છે અને ખરેખર ભજનીક છે. એમનું સ્વાગત કરશે રણછોડભાઈ મોતીભાઈ. બોલો સદગુરુ દેવની જય. એવા શ્રી વસરામભાઈ અને રામચંદભાઈ પ્રેમાભાઈ અમદાવાદી એમનું સ્વાગત કરશે રાજેશભાઈ. એમનું સ્વાગત કરશે રાજેશભાઈ. સદગુરુ ભગવાન કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા શ્રી જય ભગત લોકલાડીલા સંતવાણીના ખૂબ આરાધક એમનું સ્વાગત કરશે બારીપુરાવાળા માવજીભાઈ. સદગુરુ ભગવાન કી જય. મોતીભાઈ વાલિયા. સદગુરુ ભગવાન કી જય. તો સ્વાગત વિધિ પૂર્ણ માટે આગળ જરમ ભગતને નમ્ર વિનંતી કરીએ કે આગળ સંતવાણીનો દોર ચલાવે. એ તબલા મારો ભાઈ ખરેખર આપણાને મોજ કરાવે છે અને હા બધી મોજ કરાવશે માટે એમનું સ્વાગત કરે છે. સારું ઉઠાડીને સ્વાગત કરે છે અને એ તબલા ઉપર જે આંગળીઓ ફરતી હોય અને એ આંગળીઓ એમ બોલતી હોય એ જન
નિરંતર આપણને સમજાવે છે. હાલો પપ્પુભાઈ એ તબલાવાળા ભાઈનું સ્વાગત કરે છે. પપ્પુભાઈ નારણભાઈ સદગુરુ મહારાજની એકવાર તાળીઓના ગગડાટથી વધાવો અને તમારા મારા હૃદય સુધી જે આપણને એક માઇકના ધબકારા અને જે માઇકનો અવાજ જે પહોંચાડે છે એવું બજરંગ સાઉન્ડ જે નાગવાળા હનુમાનજી મહારાજને ત્યાંથી એ બધા પ્રેમજીભાઈ પુરણિયા ખરેખર એમનું સર્વિસિંગ બહુ સારું અને બહુ વખાણ કરવાની વાત નથી પણ એમનું સ્વાગત ફૂલ આપથી ઈશ્વરભાઈ મેમદાવાદી કરશે. હા બરોબર આ વિશે સ્વાગત કરો. હાલો ના ફોટાવાળો થઈ ગયો આપણે તો આપણે ફોટાવાળા થોડા અને એ આપણને સારું ઉઠાડી સ્વાગત કરે પ્રેમજીભાઈને. સદગુરુ મહારાજની જય. એક સંત